આજે આપના માટે લઈને આવ્યા છીએ રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં 3 BHK નો ફ્લેટ અને તે પણ મોડર્ન ફર્નિચર સાથે અને એમાં એપ્લાયન્સીસ બી તમને સાથે મળવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતા રહે। તો આજે આપના માટે લઈને આવ્યો છીએ રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં 3 BHK નો ફ્લેટ, તે મોડર્ન ફર્નિચર સાથે આપને મળવાનો છે। ફ્લેટનો કાર્પેટ છે 830 કાર્પેટ છે, જેમાં તમને એમ્યુનિટીઝ બી સાથે મળવાની છે। તો ચાલો તમને ફ્લેટ દેખાડી દઉં। આવેલો છે તે લોકેશન ઉપર છે, અંદાજે 25 થી 30 નો રોડ મળે છે, તમે જોઈ શકો છો। તો આ રોડ ઉપરનો ફ્લેટ છે, પ્લસ સૌથી પહેલાં આપણે મેઇન ગેટથી એન્ટ્રી છે અને ત્યાંથી જ બેઝમેન્ટમાં બી જવાય છે। તો બેઝમેન્ટ બી આમાં તમને સાથે મળવાનું છે। અત્યારે આવી ગયા છે ફ્લેટની પ્રિમાઇસીસમાં, જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો છો ચિલ્ડ્રન ગાર્ડન તમને કે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એ મળી જાય છે। મોટી સાઇઝમાં સિટિંગ અરેન્જમેન્ટ છે। આ સ્પેસને તમે અલગ અલગ યુટિલાઇઝ કરી શકો છો। નાનું મોટું આપણું ફંક્શન છે તો એમાં બી યુટિલાઇઝ કરી શકો છો। સ્પેસ જોઈ શકો છો, ઘણી વિશાળ છે। વિશાળ સાઇઝમાં તમને પેસેજ એરિયા મળી જાય છે, પ્લસ આમાં 2 લિફ્ટ આવેલી છે, સાથે CCTV કેમેરા, 24/7 સિક્યુરિટી અને ઇન્ટરકોમ ફેસિલિટી બી આ પ્રોજેક્ટમાં છે। તો ચાલો આપણે ફ્લેટ જોઈ લઈએ। આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં જે ફ્લેટ આવેલો છે। તો આ પેસેજ એરિયા છે। પેસેજ એરિયા 3 BHKમાં એમ કહો ને કે વિશાળ સાઇઝમાં આટલો મોટો પેસેજ એરિયા જનરલી 3 BHKમાં જોવા નથી મળતો। તો આ છે સરસ પેસેજ એરિયા। ચાલો ફ્લેટ અંદરથી જોઈ લઈએ। વેસ્ટ ફેસિંગ ફ્લેટ આવેલો છે। સેફ્ટી ડોર તમને ડિઝાઇનર મળી જાય છે। તેના પછી વાત કરીએ મેઇન ડોરની, તો જે ફ્રેમિંગ છે, જે લેમિનેટ ફ્રેમિંગ મળી જાય છે। લેમિનેટ ડોર વિથ એપોક્સી મળી જશે। તો વાત કરીએ ફ્લેટની, તો ફ્લેટમાં તમે જોઈ શકો છો આ તમને ફૂલ ફર્નિચર ફ્લેટ મળવાનો છે। સિટિંગ અરેન્જમેન્ટ સોફાનું એલ શેપમાં સિટિંગ અરેન્જમેન્ટ આવી જાય છે। જે ફ્રેન્ચ વિન્ડોમાં કર્ટન્સ છે એ બી સરસ અને એટ્રેક્ટિવ બનાવેલા છે, સાથે POP અને લાઇટ્સ અને જે કહેવાય એટ્રેક્ટિવ જે વોલમાં જે ડિઝાઇન કરેલી છે તે બી ખૂબ સરસ અને સારું બનાવેલું છે। જે ટીવી યુનિટ મળી જાય છે, તો ટીવી યુનિટ બી જોઈ શકો છો, એકદમ જે ડિઝાઇનર ટીવી યુનિટ કરેલું છે અને જે એટ્રેક્ટિવ કહેવાય ને, તો ફર્નિચર એકદમ પ્રીમિયમ લુક આપે છે। તો આ તો આપણું લિવિંગ એરિયા। હવે આ છે તમારા ડાઇનિંગ સ્પેસ, જે આપણી ડાઇનિંગ સ્પેસ છે। જોઈ શકો છો કે સરસ અને 3 સીટર ડાઇનિંગ સ્પેસ સેટ કરેલી છે। ત્યાં જે મંદિરનું સ્પેસ ખૂબ સરસ આપેલું છે અને સાઈડમાં ફ્લાવર પોટને લગાડેલા છે। તો આ તમને જે ડાઇનિંગ સ્પેસ પ્રોપર મળી જાય છે। હવે વાત કરીએ આપણે કિચનની, તો કિચન આપણે દેખાડી દઉં। તો કિચન જોઈ લઈએ। કિચન જોઈ શકો છો કે સરસ મજાનું કિચન, મોટી સાઇઝમાં કિચન મળી જાય છે અને ટોટલી મોડ્યુલર કિચન છે। તેમાં તમને ચીમની બી સાથે મળે છે। ઉપરની સાઈડ સ્ટોરેજ આપેલું છે। આ બાજુ જોશો તો આરો માટેનું અલગથી પ્રોવિઝન પોઈન્ટ બી મળેલા છે, પ્લસ GSPCની લાઇન બી આમાં અવેલેબલ છે। એક્ઝેક્ટ બેક સાઈડ જોઈએ તો આપણે સર્વિસ ટેબલ મળી જાય છે, એની નીચેની સાઈડ સ્ટોરેજ છે અને ઉપરની સાઈડ બી સ્ટોરેજ આપને મળી જાય છે, પ્લસ ફ્રીજ જે છે પ્રોવિઝન એનું અલગથી છે। તો આ છે આપણું કિચન। એમાં ને એમાં તમને સ્ટોરેજ રૂમ કહેવાય, તો ગ્લાસનો ડોર અને સ્ટોરેજ રૂમ એ બી વિશાળ સાઇઝમાં સ્ટોરેજ રૂમ મળી જાય છે। આવો મારી સાથે આપણે વોશ એરિયા જોઈ લઈએ। આ છે આપણો વોશ એરિયા, જ્યાં વોશિંગ મશીનનું પ્રોવિઝન છે। અહીંથી તમને લુક આવશે, જે મેઇન રોડ છે તેનો લુક આવે છે અને ટેબલ ટોપ વોશ બેસિન। ચાલો હવે આપણે બેડરૂમની વિઝિટ કરશું। ચાલો બેડરૂમ દેખાડી દઉં। બેડરૂમમાં આવી ગયા, સૌથી પહેલાં બેડરૂમમાં આપણને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે જ મળી જાય છે। આ છે આપનો બેડરૂમ। તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝમાં બેડરૂમની સાઇઝ છે। તેમાં બી વિન્ડો જે સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે અને કર્ટન્સ ઓલરેડી આમાં લગાડેલા છે। એક ત્યાં વિન્ડો મળશે અને એક આ બાજુ છે, જે એર સર્ક્યુલેશન માટે પ્રોપર જે કહેવાય પ્લાનિંગ આપેલું છે। બીજું કે કબાટ જોઈ શકો છો, કબાટ બી તમને કમ્પ્લીટ આમાં કરેલો છે। તો કબાટ બી આમાં સાથે મળવાનો છે અને આ બેડમાં બી POP અને લાઇટ્સ, તો આમાં આ બી સાથે તમને મળવાનું છે। આ તો ફર્સ્ટ બેડરૂમ। આપણે સેકન્ડ બેડરૂમ જોઈ લઈએ। તો આપણે સેકન્ડ બેડરૂમ જોઈ લઈએ, પણ તે જ પહેલાં જે જોઈ શકો છો વોલપેપર, સરસ મજાનું વોલપેપર તમને અહીંયા મળી જાય છે। આવો બેડરૂમ જોઈ લેશું।
બેડરૂમની સાઇઝ મોટી સારી સાઇઝ મળે છે, પ્લસ ડિઝાઇનર બેડરૂમ મળે છે. એની બેક સાઈડ જોઈ શકો છો, જો ટોટલી LED લગાડેલું છે, લુક ખૂબ જ પ્રીમિયમ આવે છે. અને સાથે જ અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે, જે રોડ વ્યૂની બાલ્કની છે. અને આ બેડ ટોટલી આખો મેચિંગ બનાવેલો છે. તો જોઈ શકો છો, બેડ દેખાડ્યો તમને, જે કબોર્ડ છે એનું બી જે લેમિનેટ છે ટોટલી મેચિંગ કરેલું છે. તો સાથે આ કબોર્ડ બી મળવાનું છે અને અટેચ આમાં બી ટોયલેટ બાથરૂમ છે, તો એ બી આપને સાથે મળવાનું છે. અને જે આ બેડમાં બી POP અને લાઇટ્સ, તો આ બી સાથે આમાં ઇન્ક્લુડ છે. તો આપણે હવે થર્ડ બેડરૂમ જોશું. આવી ગયા છીએ આપણે થર્ડ બેડરૂમમાં. થર્ડ બેડરૂમમાં બી જોઈ શકો છો, સાઇઝ બેડની છે, મોટી સાઇઝ મળે છે. આ બેડમાં બી જે કહેવાય કે બેડરૂમમાં બી સ્ટેન્ડિંગ બાલ્કની આપને મળી જવાની છે, જે રોડ વ્યૂ આપે છે. આમાં 2 કબોર્ડ મળે છે, એક તમને આ બાજુ એક કબોર્ડ મળી જશે, એની જ બાજુમાં જે બાલ્કની, તો સેકન્ડ બાલ્કની આમાં બી છે. તો આ બેડરૂમમાં 2 બાલ્કની મળે છે અને આમાં બી એક કબોર્ડ છે. તો આ કબોર્ડ એની જ બાજુમાં ડ્રેસિંગનું પ્રોવિઝન કરેલું છે. સાથે આ બેડમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ તો આપણું 3 BHK નો પ્રોજેક્ટ, જે 830 અંદાજે કાર્પેટ આવેલું છે. સાથે આમાં તમને મળવાનું છે, જીમ મળે છે અને તેની જ બાજુમાં ગેમ ઝોન. તો અહીંયા તમને ગેમ ઝોન મળી જાય છે. તો આપણે જોઈએ રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં આવેલો 3 BHK નો ફ્લેટ, જે ફૂલ ફર્નિચર અને મોડર્ન ફર્નિચર સાથે તમને મળવાનું છે, જેમાં 830 કાર્પેટ આવેલો છે, GSPCની લાઇન છે અને વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા મળે છે, બેઝમેન્ટ પાર્કિંગ એરિયા મળે છે, 24 કલાક સિક્યોરિટી, CCTV કેમેરા, ઇન્ટરકોમ. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારે નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.